ચલો વિદ્યાર્થી મિત્રો બધા લાઈવ થઈ ગયા હશે અને હવે આપણે આગળ પાઠ ચાલુ કરીએ છીએ. ગઈકાલે આપણે છેલ્લે દાખલા ગણાયા હતા. એમાં કદાચ એક દાખલો બાકી હતો આપણો, એ પહેલા જોઈ લઈએ. 8.3. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ જ આપણે. ચોપડીનું ઉદાહરણ 8.3 પાના નંબર 102 પર છે. ઉદાહરણ 8.3 પાના નંબર 102 પર હું પહેલા ઉદાહરણ વાંચી દઉં. ઉષા 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે. તે સ્વિમિંગ પુલના એક છેડે બીજા છેડે સુધી તથા તે જ માર્ગે પાછા ફરતા 180 મીટરનું કુલ અંતર 1 મિનિટમાં પૂરું કરે છે. તો તેની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. ચલો મિત્રો, બહુ સરસ દાખલો, સિમ્પલ દાખલો છે. ઉષા 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલના તરે છે. તે સ્વિમિંગ પુલના એક છેડેથી બીજા છેડા સુધી તથા તે જ માર્ગે પાછા ફરતા તથા તે જ માર્ગે પાછા ફરતા 180 મીટરનું કુલ અંતર 1 મિનિટમાં કાપે છે. તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. ચલો મિત્રો, પહેલા સમજી દઈએ ફટાફટ, બહુ મસ્ત ઈઝી દાખલો છે. ઉષા અહીંયાથી સ્ટાર્ટ કરે એમ પ્રારંભિક સ્થાન 0 અને આ અંતિમ સ્થાન આ A પર પહોંચે છે. અહીંથી આટલું જાય 90 છે. અહીંથી આમ લઈને પાછો આમ આવે છે, પાછી આમ આવે છે. ઓકે, અંતર બરાબર O થી A વત્તા A થી O. O થી A એટલે 90 અને A થી O એટલે પણ 90 એટલે 180 મીટર કુલ અંતર છે. કુલ સમય છે 1 મિનિટનો. મિત્રો, મોટે ભાગે જ્યારે અંતર મીટરમાં આપ્યું હોય ત્યારે આપણે સમય સેકન્ડમાં લઈશું. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો ચલો, સરેરાશ ઝડપ કેટલી? સૂત્ર લખીએ સરેરાશ ઝડપનું. સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય. માટે v એવરેજ is equal to, ગુજરાતીમાં લખીએ સરેરાશ ઝડપ બરાબર 180 મીટર છેદમાં 60 સેકન્ડ. 60 કરી 180, જવાબ આવે 3 મીટર પ્રતિ સેકન્ડ. આ એની સરેરાશ ઝડપ થઈ મિત્રો. હવે આપણે આ દાખલામાં સરેરાશ વેગ શોધવાનો. સરેરાશ વેગનો મતલબ શું છે? કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમય. તો આપણે પહેલાનું સ્થાનાંતર શોધીએ. સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન. સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન O હતું, આમથી આમ રિવર્સમાં પાછો આવ્યો. પ્રારંભિક સ્થાન પણ O હતું, 0 - 0
0 મીટર એનું સ્થાનાંતર થયું. સ્થાનાંતર 0 ક્યારે આવે ખબર છે આપણને, જે જગ્યાએથી એને શરૂ કર્યું હોય અને એની એ જગ્યાએ પાછો આવે તો સ્થાનાંતર 0 છે એમ કહેવાય મિત્રો. કે સ્થાનાંતર 0 થઈ ગયું. એના માટે કુલ સમય 1 મિનિટ એટલે 60 સેકન્ડ જ છે. માટે સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમય. કુલ સ્થાનાંતર 0, કુલ સમય 60 મીટર પ્રતિ સેકન્ડ. જવાબ આવશે તમારો 0 મીટર પ્રતિ સેકન્ડ. આ આન્સર થયો અને આ આન્સર થયો. એટલે મિત્રો તમને હવે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આવી ગયો છે. અને હવે આપણે નવા ટોપિક પર જઈએ છીએ. ચોપડીમાં 102મું પાનું 8.3 વેગના ફેરફારનો દર. મિત્રો હવે આપણે 8.3 નવી રાશિની વાત કરીએ. પહેલા આપણે ભણ્યા ઝડપ, પહેલા અંતર, પછી સ્થાનાંતર, પછી ઝડપ, પછી સરેરાશ ઝડપ, પછી વેગ, પછી સરેરાશ વેગ અને હવે નવો વેગમાનના ફેરફારનો દર. હવે નવો ટોપિક ભણીએ છે વેગના ફેરફારનો દર. વેગના ફેરફારનો દર એને આપણે ટૂંકમાં કહીશું પ્રવેગ અથવા પ્રતિપ્રવેગ. અત્યારે તમારે પ્રવેગની વાત કરવાની છે. ચલો ધ્યાન અહીંયા પેલા વાંચીએ પછી બોર્ડ પર બધું લખીશ, ધ્યાનથી સમજજો. પ્રવેગ અહીંયા નહીં લખીએ, નીચે લખીશું. ચલો મિત્રો 8.3 વેગના ફેરફારનો દર. કોઈ વસ્તુની સુરેખ પથ પર નિયમિત ગતિ દરમિયાન તેના વેગ સમય સાથે અચળ રહે. આ કિસ્સામાં કોઈ પણ સમયગાળાના વસ્તુના વેગના ફેરફારનો દર શૂન્ય છે. જો કે અનિયમિત ગતિમાં વેગ સમય સાથે બદલાય છે. એટલે કે તેનું મૂલ્ય જુદા જુદા સમયે જુદા જુદા બિંદુઓ પાસે જુદું જુદું હોય છે. તેથી કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર શૂન્ય હોતો નથી. તો શું હવે આપણે વસ્તુના વેગના ફેરફારને દર્શાવી શકીએ? આ પ્રશ્નના જવાબ માટે આપણે એક અન્ય ભૌતિક રાશિ પ્રવેગ વિશે પરિચય મેળવવો પડશે, જે એકમ સમયમાં વસ્તુના વેગમાં થતો ફેરફારનું મૂલ્ય દર્શાવે છે. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. જો કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ u t સમયમાં બદલાઈને અંતિમ વેગ v થતો હોય તો પ્રવેગ a બરાબર v - u/t. આ પ્રકારની ગતિને પ્રવેગી ગતિ કહેવાય છે. જો પ્રવેગ વેગની દિશામાં હોય તો તેને ધન લેવાય છે. જો વેગની વિરુદ્ધ દિશામાં હોય તો તે ઋણ મળે છે. પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, એટલે કે ms-2. જો કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેના વેગ સમાન સમયગાળામાં સમાન રીતે વધતો હોય તો કે ઘટતો હોય તો તે વસ્તુનો પ્રવેગ અચળ છે તેમ ગણાય. મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. બીજી રીતે જોઈએ તો કોઈ વસ્તુનો વેગ અસમાન દરથી બદલાતો હોય તો તેની ગતિ અસમાન પ્રવેગી ગણાય. ઉદાહરણ તરીકે જો કોઈ કાર સુરેખ પથ પર ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં અસમાન માત્રામાં તેના વેગમાં ફેરફાર થતો હોય તો તેને અસમાન પ્રવેગી ગતિ કહેવાય. ચલો મિત્રો, વેગના ફેરફારનો દર આપણે વાંચી લીધું. હવે હું બોર્ડ પર લખું છું, ધ્યાન અહીંયા બહુ સરસ છે. તેનું આપણે હેડિંગ આપીશું પ્રવેગ. પ્રવેગનો મતલબ શું? પ્ર એટલે નોર્મલી ભાષામાં કહેવાય વધારો. આપણે એક્ટિવા લઈને જઈએ છીએ, આપણે રસ્તામાં કોઈ પણ ટ્રાફિક નથી, રસ્તો ખુલ્લો છે, તો આપણે એક્સિલરેટરને આમ વધારીએ છીએ. એટલે શું થાય છે? જે આપણી સ્પીડ હતી, જે આપણો વેગ હતો એમાં વધારો થશે. એટલે પ્રવેગને એસેલરેશન કહેવામાં આવે છે. એટલે એની સંજ્ઞા છે a, સ્મોલ a, એસેલરેશન. એટલે મિત્રો એક સાદું ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. અત્યારે 11:30 થયા છે, હું માની લઈએ 11:30 વાગે હું અહીંયાથી ગતિ કરવાનું શરૂ કરીશ એક્ટિવા ઉપર. ત્યારે મારો વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ છે. હજી સ્ટાર્ટ નથી કર્યું. પછી 11:31 એટલે કે 1 મિનિટમાં મારી સ્પીડ 10 મીટર પ્રતિ સેકન્ડ થાય છે.
11 ને 32 મારી સ્પીડ 20 મીટર પ્રતિ સેકન્ડ થાય. 11 ને 33 મારી સ્પીડ 30 મીટર પ્રતિ સેકન્ડ થાય. 11 ને 34 મારી સ્પીડ 40 મીટર પ્રતિ સેકન્ડ થાય. 11 ને 35 મારી સ્પીડ 50 મીટર પ્રતિ સેકન્ડ થાય. એટલે મિત્રો તમને ખબર પડી હશે કે અહીંયા પહેલો સમયગાળો તો 11:30 ત્યારે સ્પીડ 0 હતી. 11:31 સ્પીડ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. 11:32 મારી સ્પીડ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. 11:33 મારી સ્પીડ 30 મીટર પ્રતિ સેકન્ડ છે. 11:34 મારી સ્પીડ 40 મીટર પ્રતિ સેકન્ડ છે. 11:35 મારી સ્પીડ 50 મીટર પ્રતિ સેકન્ડ છે. કોઈ તમને એમ પૂછે કે તમારી સ્પીડમાં કેટલો વધારો થયો તો તમે એવું કહી શકશો કે પહેલી 1 મિનિટમાં 10 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થયો 0 થી 10. બીજી મિનિટમાં 10 થી 20 થયું એટલે પાછો 10 મીટર પ્રતિ સેકન્ડનો જ વધારો થયો. અને ત્રીજી મિનિટમાં 20 થી 30 થયું એટલે પાછો 10 મીટર પ્રતિ સેકન્ડનો જ વધારો થયો. ચોથી મિનિટમાં એટલે કે 11:33 થી 11:34 માં મારી સ્પીડ 40 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગઈ. 30 થી વધીને 40 થઈ ગઈ. એટલે એમાં પણ 1 મિનિટના ગાળામાં 10 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થયો. એવી રીતે 11:35 મારી સ્પીડ 50 મીટર પ્રતિ સેકન્ડની થઈ. તો એ 11:34 થી 11:35 ના 1 મિનિટના ગાળામાં પણ મારી સ્પીડમાં 10 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થયો. અહીં સમયનો ગાળો એક સરખો હતો અને સ્પીડમાં થતો વધારો પણ એક સરખો હતો. શું બોલો, ખબર પડી ગઈ? તો આવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહેવાય. અહીં જે વધારો થયો એ વધારો એક સમાન વધ્યો સમયના એક સરખા ગાળામાં એટલે અચળ પ્રવેગી ગતિ. આપણે વાત કરીએ પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિનો મતલબ હું 0 થી શરૂ કરીને મારી સ્પીડ 10 થઈ તો વેગમાં વધારો થયો એને પ્રવેગી ગતિ કહેવાય. એમાં વધારો થાય છે વેગમાં એટલે એને ધન મૂલ્ય મળે એટલે એ પ્રવેગી ગતિનું મૂલ્ય ધન છે તેમ કહેવાય. હવે હું 50 ની સ્પીડથી ગતિ કરું છું અને સામે એક પથ્થર આવે છે, મેં બ્રેક ખાડો આવ્યો અને મેં બ્રેક માર્યો ત્યારે મારી સ્પીડ ઘટીને 30 થઈ તો મારી સ્પીડમાં ઘટાડો થયો. તો એ વખતે વેગમાં ઘટાડો થાય છે. આથી પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે. એટલે મિત્રો પ્રવેગ એટલે શું? પ્રવેગ એટલે વેગમાનના ફેરફારનો દર. દર એટલે એકમ સમય. એકમ સમયમાં વેગમાં જેટલો ફેરફાર થાય, એકમ સમયનો મતલબ 1 સેકન્ડ, 1 મિનિટ, 1 કલાક, 1 દિવસ, 1 વર્ષ, 1 મહિનો, જે લેવું એ લેવાય. આપણે નોર્મલી 1 સેકન્ડ જ લઈએ છીએ કારણ કે મીટર પ્રતિ સેકન્ડ આપણો વ્યવહારિક એકમ છે વેગનો અને ઝડપનો. એટલે આપણે સેકન્ડમાં જ વાત કરીશું. એટલે કે 1 સેકન્ડમાં ગતિ કરતા પદાર્થના વેગમાં કેટલો વધારો થયો અથવા કેટલો ઘટાડો થયો એને પ્રવેગ કહેવામાં આવે છે. એટલે અહીંયા હું સૂત્ર લખીશ. પહેલા પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. 1 સેકન્ડમાં વેગમાં જેટલો ફેરફાર થાય, મેં એમ કીધું આપણે 1 સેકન્ડ ગણી નાખીએ 1 મિનિટની જગ્યાએ. આગળ જે ઉદાહરણ આપ્યું એમાં 1 સેકન્ડમાં મારી સ્પીડમાં 10 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થયો તો પ્રવેગ 10 થયો છે તેમ કહેવાય. અને આગળ બીજું એવું ઉદાહરણ લીધેલું કે 50 ની સ્પીડથી ગતિ કરીને 1 સેકન્ડમાં મારી સ્પીડ ઘટીને 30 થઈ ગઈ તો 1 સેકન્ડમાં ગતિ કરતા પદાર્થના વેગમાં 20 મીટર પ્રતિ સેકન્ડનો ઘટાડો થયો એ પણ પ્રવેગ જ કહેવાય. પણ જો ગતિમાં વધારો થાય, વેગમાં વધારો થાય તો પ્રવેગ ધન મળે, વેગમાં ઘટાડો થાય તો પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે. હવે તમને કોઈ એમ પૂછે વેગમાં થતો ફેરફાર એટલે શું તો હું ફરીથી એક ઉદાહરણ આપું. અત્યારે 0 સમયે મારી સ્પીડ 30 મીટર પ્રતિ સેકન્ડની છે. 1 સેકન્ડ પછી મારી સ્પીડ 40 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો વેગમાં કેટલો વધારો થયો કે ફેરફાર થયો? 30 ની સ્પીડ હતી 40 ની સ્પીડ થઈ એટલે વેગમાં ફેરફાર કેટલો થયો? તો તમે તરત કહેશો 10 નો. કેવી રીતે કર્યું? 40 ઓછા 30 અને સમય 1 સેકન્ડ હતો એટલે 1 સેકન્ડમાં 10 મીટર પ્રતિ સેકન્ડનો ફેરફાર થયો. એટલે વેગમાં થતો ફેરફાર શોધવો હોય તો મારે પછીના વેગમાંથી પહેલાનો વેગ બાદ કરવો પડે. એટલે કે વેગમાં થતો એમનેમ પણ કોઈ તમને એમ પૂછે કે તમારી પહેલી પરીક્ષામાં 85% અને બીજી પરીક્ષામાં 88% કેટલો ફેરફાર થયો રિઝલ્ટમાં તો તમે શું કરો? અંતિમ રિઝલ્ટમાંથી પહેલાનું રિઝલ્ટ બાદ કરો. એટલે કોઈ પણ ફેરફાર શોધવો હોય કોઈ પણ રાશિનો
તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવું પડે. એટલે અહીંયા વેગમાં થતો ફેરફાર એને એવું લખાય અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં સમય. આ પ્રવેગનું સૂત્ર થયું. આ વેગમાં થતા ફેરફારનો અર્થ લખ્યો આપણે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં સમય. પ્રવેગની સંજ્ઞા a, અંતિમ વેગ એટલે v લઈશું, પ્રારંભિક વેગ એટલે u લઈશું અને સમયને આપણે t લઈશું. એટલે પ્રવેગનું આ સૂત્ર થયું a બરાબર v - u / t, જ્યાં v બરાબર અંતિમ વેગ, u બરાબર પ્રારંભિક વેગ અને t બરાબર સમય. જો મિત્રો અહીં લખું છું, જો અંતિમ વેગ v ગ્રેટર ધેન પ્રારંભિક વેગ u, એટલે કે અંતિમ વેગ વધારે હોય, મારી સ્પીડ 30 થી વધીને 40 ની થઈ તો અંતિમ વેગ v 40 થયો અને પ્રારંભિક વેગ u 30 થયો, તો v નું મૂલ્ય u કરતા વધારે થયું, એટલે કે વેગમાં વધારો થાય છે. માટે પ્રવેગનું મૂલ્ય ઘન મળે છે. જો હવે મારી સ્પીડ 50 મીટર પ્રતિ સેકન્ડની હતી, સામે ખાડો દેખાયો, મેં બ્રેક મારી અને બ્રેક મારી એટલે મારી સ્પીડ ઘટીને 30 થઈ ગઈ, તો વેગમાં શું થયો? ઘટાડો. મારો પ્રારંભિક વેગ કેટલો હતો? 50. અંતિમ વેગ કેટલો હતો? 30. માટે વેગમાં થતો ઘટાડો એટલે કે વેગમાં થતો ફેરફાર કેટલો હતો? પહેલા 50 હતો, પછી 30 થયો, 50 માંથી 30 થયો. આપણે તો ફેરફાર શોધવો હોય એટલે કમ્પલસરી અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવાનું. એટલે 30 માંથી 50 બાદ કરવાનું. પહેલી સ્પીડ મારી 50 ની હતી, પછી હું ગતિ કરતો ત્યારે 50 ની સ્પીડ હતી, સામે ખાડો દેખાયો, બ્રેક માર્યો, સ્પીડ હવે મારી 30 ની થઈ, એટલે પ્રારંભિક સ્પીડ મારી 50 ની, અંતિમ સ્પીડ મારી 30 ની, એમાં થતો ફેરફાર એટલે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવું પડે, એટલે કે 30 માંથી 50 બાદ કરવું પડે, એટલે વેગમાં થતો ફેરફાર -20 આવ્યો, એટલે પ્રવેગનું મૂલ્ય પણ ઋણ આવે છે. જો અંતિમ વેગ v લેસ ધેન પ્રારંભિક વેગ u, એટલે કે વેગમાં ઘટાડો થાય. વેગમાં થતો ફેરફારનો મતલબ વધારો ને ઘટાડો ગમે તે હોય, ફેરફારનો મતલબ માત્ર વધારો એવું નથી, એટલે કે વેગમાં ઘટાડો થાય તો પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે. આ વાત થઈ મિત્રો પ્રવેગની. હવે એના એકમની વાત બાકી. એનો એકમ SI એકમ, એટલે કે વ્યવહારમાં કયો એકમ ઉપયોગમાં આવે છે. તો આપણે કોઈ પણ રાશિનો એકમ લખવો હોય તો ગોખવાનું ના હોય. ઝડપનો એકમ કયો લખ્યો? તો ઝડપનું સૂત્ર બોલવાનું, ઝડપ બરાબર અંતર છેદમાં સમય. અંતરનો એકમ કયો લીધેલો? મીટર, અને સમયનો એકમ કયો લીધેલો? સેકન્ડ. તેનો SI એકમ કયો? મીટર પ્રતિ સેકન્ડ. એવી રીતે વેગમાં પણ સ્થાનાંતર છેદમાં સમય, તો સ્થાનાંતરનો એકમ પણ મીટર અને સમયનો એકમ સેકન્ડ, તો વેગનો પણ SI એકમ મીટર પ્રતિ સેકન્ડ. તો આ સૂત્રમાં એકમ કયો થશે? તો આનો જે એકમ છે વેગમાં થતો, હું એમ કહું તમારા પાસે 100 રૂપિયા છે, હવે તમે 20 રૂપિયાની પેન લાયા, હવે તમારી પાસે 80 રૂપિયા વધ્યા, તો કેટલો ફેરફાર થયો? તો કે 20 રૂપિયાનો ઘટાડો થયો. તો 20 રૂપિયા એટલે 100 રૂપિયા હતા, 80 રૂપિયા રહ્યા, એટલે 20 રૂપિયા, એટલે રૂપિયા એ એકમ થયો. તો વેગમાં થતો ફેરફાર હોય તો મારો શરૂઆતનો વેગ 10 નો હતો, પછીનો વેગ 20 નો થાય છે, તો વેગમાં કેટલો ફેરફાર થયો? તો કે 20 - 10 એટલે 10. પણ શું? તો જે 10 ને 20 હતો મીટર પ્રતિ સેકન્ડ, એટલે આ વેગમાં થતો ફેરફાર એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ અને સમયનો એકમ સેકન્ડ લઈએ છે. આ ગણિતની ભાષામાં નીચે આવી જાય એટલે આવું થશે ms * s, એટલે ms² મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર.
આ એનો એકમ થયો એટલે પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા ms - e છે. ખબર પડી એકમ કેવી રીતે શોધ્યો મેં? સૂત્રમાં જે વસ્તુ છે એનો એકમ લખવાનો. સૂત્રમાં એકમ ફરી એકવાર બોલું છું. 1 મિનિટ બ્લર થાય છે. 1 મિનિટ ઊભો રહું છું. નેટવર્કનો છે પ્રોબ્લેમ છે. બ્લર થાય છે ત્યાં સુધી પ્રવેગનું રિપીટેશન બોલી દઉં છું. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. એની વ્યાખ્યા એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પદાર્થનો પ્રવેગ કહીએ છીએ. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં સમય. અંતિમ વેગ v છે, પ્રારંભિક વેગ u છે છેદમાં t. એટલે a બરાબર v - u upon t. જો v u કરતા મોટો હોય એટલે કે અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતા વધારે હોય એટલે વેગમાં વધારો થાય એમ કહેવાય. એટલે પ્રવેગનું મૂલ્ય ધન મળે. જો અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતા ઓછો હોય એટલે વેગમાં ઘટાડો થાય એમ કહેવાય. એટલે પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે તેમ કહેવાય. એનો SI એકમ ફરીથી સમજાવી દઉં. વ્યવહારિક એકમ પ્રવેગનો કયો? આપણે જ્યાં પ્રવેગ શબ્દ વાપરે ત્યાં હું એમ કહું કે આનો પ્રવેગ 20 છે તો 20 શું? રૂપિયા, પતરા, પેન્સિલ, રબર શું? તેનો એકમ લખવો પડે. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેવી રીતે આવે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર? એની માહિતી ફરીથી સમજાવું છું. ધ્યાન અહીંયા ઉપર સૂત્ર છે વેગમાં થતો ફેરફાર એટલે કે વેગ. તો વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ છેદમાં સમય. સમયનો એકમ સેકન્ડ. એટલે આનો એકમ આવો તો મીટર પ્રતિ સેકન્ડ છેદમાં સેકન્ડ. હવે આનું ગણિત કરવું હોય તો અંશનો છેદ નીચે આવી જાય. મીટર છેદમાં s ગુણ્યા s એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ પ્રવેગનો એકમ થયો. એની વ્યાખ્યા અહીંયા લખવાની હતી, જગ્યા નથી. હવે લખી નાખું છું અહીંયા બોર્ડ. એટલે પ્રવેગનું વ્યાખ્યા આવી થઈ પ્રવેગની. પેલા ફોટો પાડી લો. પ્રવેગની વ્યાખ્યા હવે તમને આવડી જાય. પ્રવેગની વ્યાખ્યા છે જે સૂત્ર આવ્યું એના પરથી વ્યાખ્યા લખવાની. ભૂસીને લખું છું અહીંયા. ખરેખર તો ઉપર જ લખવી જોઈએ મારે. જે છેદમાં છે એને એકમ તરીકે લેવાનું. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ પ્રવેગ કહે છે. અમારે એ કહે છે. એનું SI એકમ ફરી લખું છું. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. નાનો એકમ અને ગણિતમાં આમ પણ લગાય m * s - 2. નાનો એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા cm s - 2. આ બધી માહિતી પ્રવેગની હતી. જેમાં અચળ પ્રવેગી ગતિની વાત કરીએ. અચળ પ્રવેગી ગતિની એટલે અચળ એટલે કોન્સ્ટન્ટ, ક્યારેય બદલાય નહીં. તો અહીંયા લખીશું અચળ પ્રવેગી ગતિ. સમાન સમયના ગાળામાં પદાર્થના વેગમાં થતો ફેરફાર એક સરખો રહે એટલે કે એનો પ્રવેગ દરેક કિસ્સામાં અચળ રહે તો એને અચળ પ્રવેગી ગતિ કહેવાય છે. ગતિ કરતા પદાર્થમાં સમયના એક સરખા ગાળામાં પદાર્થના વેગમાં થતો ફેરફાર
સરખો હોય। મેં હમણાં જ તમને આઈને જે ઉદાહરણ આપ્યું પ્રવેગની શરૂઆત કરી ત્યારે કે 0મી મિનિટે 0 મીટર પ્રતિ સેકન્ડ, પછી 11:30 ની વાત કરી 11:31 10 મીટર પ્રતિ સેકન્ડ, 11:32 20 મીટર પ્રતિ સેકન્ડ, 11:33 30 મીટર પ્રતિ સેકન્ડ, 11:34 40 મીટર પ્રતિ સેકન્ડ, 11:35 50 મીટર પ્રતિ સેકન્ડ। દરેક 1 મિનિટના ગાળામાં વેગમાં થતો ફેરફાર 10 મીટર પ્રતિ સેકન્ડ હતો, એટલે વેગમાં થતો ફેરફાર સમયના એક સરખા ગાળામાં એક સરખો હોય તો દરેક કિસ્સામાં પ્રવેગનું મૂલ્ય સમાન રહે। માટે પ્રવેગ અચળ રહે છે। આવી ગતિ અચળ પ્રવેગી ગતિ કરે છે। ઉદાહરણ તરીકે નિયમિત ગતિ કરતો પદાર્થની ગતિ, જે પદાર્થ નિયમિત ગતિ કરે છે એનો પ્રવેગ અચળ જ હોય છે। ચલો મિત્રો, જે ઉદાહરણ આપ્યું હતું એ ઉદાહરણ અહીંયા લખ્યું એટલે તમને ખબર પડે। અહીંયા સમય સેકન્ડ, સમય સેકન્ડ, જો બહુ મજા આવશે તમને। એ લખીશ પ્રારંભિક વેગ, અહીં લખીશ અંતિમ વેગ, અહીં લખીશ v - u એટલે કે વેગમાં થતો ફેરફાર। તમને સમજણ પડે એટલે લખું છું આ બધું, તો આપણે ના આપ્યું હોય તો આપણે વાક્ય આપીને પતી ગયું। એટલે કે v - u અહીંયા આપણે શોધીશું પ્રવેગ v - u upon t। તો પહેલો કિસ્સો લઈશું આપણે અહીંયા, સમય 1 સેકન્ડ, પ્રારંભિક વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ, અંતિમ વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ, વેગમાં થતો ફેરફાર 20 - 10 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ। પ્રવેગ શોધવો છે તો v - u 10 સમય 1 એટલે આનો જવાબ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। અને પ્રવેગ છે, પ્રવેગનું SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે। કેવી રીતે આ એ મેં તમને અહીંયા સમજાવ્યું કે ઉપર મીટર પ્રતિ સેકન્ડ વેગ છે એટલે નીચે સમય એટલે સેકન્ડ, આ સેકન્ડ નીચે આવી ગયો, મીટર છેદમાં s ગુણ્યા s એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગનું એકમ થયો। એટલે પહેલા કિસ્સામાં પ્રવેગ મળ્યો મને 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। હવે બીજી એક સેકન્ડમાં વેગ 20 છે, 20 થી વધીને હવે 30 થાય, 30 - 20 10 મીટર પ્રતિ સેકન્ડ, 10 ભાગ્યા 1, આનો જવાબ પણ કેટલો આવ્યો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। આ 1 સેકન્ડ લીધેલો છે સમયગાળો, આ પહેલી સેકન્ડ, આ બીજી સેકન્ડ, હવે ત્રીજી સેકન્ડ લીધી એટલે સેકન્ડ એક જ થઈ। એમાં પ્રારંભિક વેગ 30 છે, અંતિમ વેગ 40 થાય, વેગમાં થતો ફેરફાર 40 - 30 10 મીટર પ્રતિ સેકન્ડ, 10 ભાગ્યા 1, શું જવાબ આવ્યો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। જો મિત્રો દરેક કિસ્સામાં પ્રવેગનું મૂલ્ય કેવું મળ્યું, પ્રવેગનું મૂલ્ય અચળ મળે છે। ત્રણ કિસ્સામાં પ્રવેગનું મૂલ્ય અચળ મળ્યું, આવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહેવાય। પહેલી સેકન્ડે મારી સ્પીડ 10 ની છે, વધીને 20 તો પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે। પછીની એક સેકન્ડમાં મારી સ્પીડ 30 છે એટલે 20 હતી એની 30 થઈ, એટલે પ્રારંભિક વેગ 20 ગણાય, અંતિમ વેગ 30 ગણાય। v - u એટલે 30 - 20 એટલે 10 થઈ ગયો, અને પ્રવેગ થશે 10 ભાગ્યા વેગમાં થતો ફેરફાર છેદમાં સમય 10 ભાગ્યા 1, 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। એવી રીતે ત્રીજા કિસ્સામાં મારી સ્પીડ 30 ની હતી, 1 સેકન્ડમાં વધીને 40 થઈ, તો સમયનો ગાળો 1 સેકન્ડનો થયો। પ્રારંભિક વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે, અંતિમ વેગ 40 મીટર પ્રતિ સેકન્ડ છે, તો વેગમાં થતો ફેરફાર 40 - 30 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ છે। પ્રવેગ v - u upon t, v - u નો જવાબ 10 હતો અને t નો જવાબ 1 છે એટલે 10 ભાગ્યા 1 એટલે જવાબ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। એટલે દરેક કિસ્સામાં અહીંયા પ્રવેગનું મૂલ્ય અચળ રહે છે, આથી આવી ગતિને
અચળ પ્રવેગી ગતિ કહેવાય છે। આ ઉદાહરણ ચોપડીમાં નથી, આપણે જાતે લખ્યું છે, તમને ખ્યાલ આવે એટલે। ચલો મિત્રો, હવે પ્રવેગના દાખલા માટેની માહિતી લઈશું। મજા આવશે તમને જો ધ્યાન રાખશો। ખરેખર ભણવાનું બહુ ઈઝી છે। 9મા ધોરણનું વિજ્ઞાન ભણાવવું ગમે એવું છે, ઈઝી, સમજણ પડે એવું। ચલો, પ્રવેગના દાખલા માટેની માહિતી અને પછી દાખલા ચાલુ કરીએ છીએ। જેટલા પોઈન્ટ લખું ધ્યાનથી જોજો। પહેલો પોઈન્ટ, પ્રારંભિક સ્થિતિ સ્થિર હોય તો પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ લેવું। પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતો હોય રકમમાં એવું લખ્યું જ હશે કે કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે તો પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ। પદાર્થ અથવા ગતિ કરતો પદાર્થ બ્રેક મારે અને ગાડી થોભી જાય છે એવું કીધું હોય। ગતિ કરતો પદાર્થ બ્રેક મારે છે અને સ્પષ્ટ લખ્યું ગાડી થોભી જાય છે તો અંતિમ વેગ v 0 મીટર પ્રતિ સેકન્ડ લેવું। આ દાખલાની બધી હિન્ટ લખાવું છું મિત્રો। ચલો, ત્રીજો પોઈન્ટ, વેગ અંતિમ વેગ v અને પ્રારંભિક વેગ u મીટર પ્રતિ સેકન્ડ એકમમાં જ હોવા જોઈએ। એટલે આપણે અંતિમ વેગ v અને પ્રારંભિક વેગ u લઈએ એ મીટર પ્રતિ સેકન્ડમાં જ હોવા જોઈએ। જો વેગ કિમી પ્રતિ કલાકમાં આપ્યા હોય, જો વેગ કિમી પ્રતિ કલાકમાં હોય તો તેને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા જ પડે। કિમી પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરવું। શું કરવાનું? વેગ હંમેશા મીટર પ્રતિ સેકન્ડમાં જ હોવા જોઈએ। જો વેગ કિમી પ્રતિ કલાકમાં આપ્યા હોય તો એને 1000 વડે ગુણવાનું અને 3600 વડે ભાગવાનું। સમય t સેકન્ડમાં જ હોવો જોઈએ। મિત્રો, આ દાખલા માટેની માહિતી હતી। હવે એક સરસ મજાનો દાખલો લઈએ ચોપડીનો। ઉદાહરણ 8.4 છે। બે કિસ્સા છે। સ્થિર અવસ્થા રકમ વાંચું છું પછી દાખલો ગણીએ। સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે અને તે 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે। હવે તે એવી રીતે બ્રેક મારે કે જેથી સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થાય છે તો આ બંને કિસ્સામાં સાયકલના પ્રવેગની ગણતરી કરો। રકમ લખું છું ખાલી, પછી દાખલો ત્રીજા બોર્ડમાં લઈશું। 8.4 સ્થિર અવસ્થામાંથી રાહુલ
પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. શરૂ કરે છે અને 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે અને હવે તે એવી રીતે બ્રેક મારે છે કે જેથી સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. બંને કિસ્સામાં પ્રવેગની ગણતરી કરો. ચલો મિત્રો ફટાફટ દાખલો ગણીએ. 1 મિનિટ ફોટો પાડી લો. બહુ મજા આવે એવું છે ભણવાનું. જે ધ્યાન રાખે એને તો ખરેખર બહુ મજા આવશે. ચલો સરસ મજાનો દાખલો. ધ્યાન અહીંયા પેલા કિસ્સો 1 લખીશું. કિસ્સો 1 શું કહે છે? તેમાં આવું છે, સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે અને 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. આ કિસ્સો 1. સ્થિર અવસ્થામાંથી 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. આ પહેલો કિસ્સો છે. આમાં આપણે પ્રવેગ શોધવાનું છે. તો મિત્રો પ્રવેગનું સૂત્ર તમને ખબર છે, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. એટલે કે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં સમય. એટલે જ્યાં સુધી આપણી જોડે અંતિમ વેગ ને પ્રારંભિક વેગ ને સમય હોય તો જ પ્રવેગ શોધી શકાય. તો છે નીચે સ્વરૂપ. પહેલું જે સ્થિર અવસ્થામાંથી, અહીં સ્થિર અવસ્થા આપેલું છે. આ સ્થિર અવસ્થા આપેલું છે એટલે પ્રારંભિક વેગ માટે પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આપણો પ્રારંભિક વેગ ખબર પડી ગઈ કેટલો છે? 0 મીટર પ્રતિ સેકન્ડ છે. ચલો હવે 30 સેકન્ડમાં એ કેટલો વેગ પ્રાપ્ત કરે છે? 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. સ્થિર અવસ્થા આપ્યું હતું એટલે પ્રારંભિક વેગ u 0 મીટર પ્રતિ સેકન્ડ લઈ કિસ્સા 1 ની વાત કરીએ છીએ. અને હવે 30 સેકન્ડમાં તેનો વેગ વધીને 6 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. એટલે 30 સેકન્ડમાં સમય થયો t બરાબર 30 સેકન્ડ. પછી એમ કહે છે કે એનો વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. અંતિમ વેગ v બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ. તો પ્રવેગ એ કેટલો? પતિ ગયું, બધું મળી ગયું. એટલે પ્રવેગ મળી જશે. આ કિસ્સો 1 જોઈએ છે આપણે. કિસ્સા 1 ની વાત કરીએ એટલે પ્રવેગ એ કેટલો? પ્રવેગનું સૂત્ર પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. મિત્રો 2 મિનિટ બ્લર થાય છે, હું બોલતો જ જઈશ. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય.
વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં સમય v માઇનસ u અપોન t. આ આપણું સૂત્ર હતું. હવે આમાં કિંમત મૂકી દઈશું આપણે. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય માટે a બરાબર v માઇનસ u અપોન t માટે a બરાબર v કેટલો હતો v 6 u કેટલો હતો 0 કિંમત મૂકીએ આપણે માટે a બરાબર 6 ઓછા 0 અપોન t 30 સેકન્ડ હતું 6 જવાબ આવ્યો 1/5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ આપણો પહેલા કિસ્સાનો પ્રવેગ આવ્યો. માટે પ્રથમ કિસ્સામાં પ્રવેગ a બરાબર 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે છે. હવે આપણે બીજા કિસ્સાની વાત કરીશું. બીજા કિસ્સામાં એ બ્રેક મારે છે 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ એનો વેગ થાય છે. બીજો કિસ્સો 2 શું કહે છે 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. કિસ્સો 2 માં આપણે આગળનું વાક્ય લેવું પડે. શું કહે છે પહેલા એ સ્થિર સ્થિતિમાં હતો એને 30 સેકન્ડમાં એની સ્પીડ 6 મીટર પ્રતિ સેકન્ડ હતી. પછી 5 સેકન્ડમાં એનો વેગ ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો કિસ્સા 2 ની શરૂઆત અહીંયાથી થાય કે 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી સાયકલને બ્રેક મારતા 5 સેકન્ડમાં વેગ ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. ખબર પડી ને બીજો કિસ્સો કે 0 મીટર પ્રતિ સેકન્ડ થી એને શરૂ કર્યું હતું અને સ્પીડ 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડ થઈ તો 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ. બીજો કિસ્સો શું હતો 6 ની સ્પીડ થી ગતિ કરતો તો 5 સેકન્ડમાં બ્રેક મારીને 4 મીટર પ્રતિ સેકન્ડ એનો વેગ થઈ ગયો. પ્રવેગ એટલો. એટલે આપણે હવે અહીંયા લખીશું એનો પ્રારંભિક વેગ થયો. અહીંયા બ્રેક મારતા શબ્દ છે પણ ગાડી થોભી જાય છે એવો શબ્દ નથી. એટલે આપણે ગાડી થોભી જાય છે એવું કે તો જ 0 અંતિમ વેગ લેવાય. અહીંયા અંતિમ વેગ આપેલો જ છે. પ્રારંભિક વેગ u બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ v બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ. સમય t બરાબર 5 સેકન્ડ. બધું આપેલું છે. પ્રવેગ a કેટલો? આપણું પ્રવેગનું સૂત્ર છે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. વેગમાં થતો ફેરફાર એટલે કે a બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં t સમય. v કેટલો હતો 4, પ્રારંભિક વેગ 6, સમય t 5 માઈનસ 2/5 માઈનસ 0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. માટે બીજા કિસ્સામાં પ્રવેગ a માઈનસ 0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે છે. મિત્રો પહેલા કિસ્સામાં આપણે કહ્યું હતું પહેલા કિસ્સામાં વેગ વધ્યો 0 થી 6 થયો હતો એટલે વેગમાં વધારો થયો હતો એટલે પ્રવેગનું મૂલ્ય ધન મળ્યું હતું. અહીં બીજા કિસ્સામાં બ્રેક મારી વેગમાં 6 થી ઘટીને 4 થયો એટલે વેગમાં ઘટાડો થયો મિત્રો એટલે પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે. આ રીતે આ દાખલા દ્વારા આપણને પ્રવેગ ધન અને ઋણ બંને પ્રકારની માહિતી મળી. હવે ઇન્ટેક્સ પ્રશ્ન 3 છે એ અને ચોપડીના બીજા પ્રવેગના દાખલા સ્વાધ્યાયના છે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું શાંતિથી જેટલા હશે એટલા. તમને બહુ મજા આવશે અને બીજા એક બે ઉદાહરણ લઈશું અને પછી આલેખીય ગતિ
શરૂ થશે. ચલો મિત્રો, હોમવર્ક બીજું નવું નથી લેતા અત્યારે. હોમવર્ક 2 વાર કરવું. જો જે હોમવર્ક નહીં કરે ને એક વસ્તુ ધ્યાન રાખવાની, એક વાર ક્લાસ વર્કમાં, એક વાર હોમવર્ક. પહેલી વસ્તુ, જે હોમવર્ક નહીં કરે ને એને શું તકલીફ થશે આ સમજ્યા થોડું ઘણું, પછી બાષ્પીભવન થઈ જશે. આ એકદમ શાંતિથી આપણે ક્લાસમાં ભણતા એવી રીતે જ ભણાવીએ છીએ, આપણે કોઈ ઉતાવળ કરતા નથી. તમને કંઈ ના ખબર પડે તો ફોન કરીને પૂછી શકો છો, વારંવાર વિડીયો જોઈ શકો. 2 વાર તો ઘરકામ કરવાનું. હું દરેકને ગમે ત્યારે ફોન કરીને વોટ્સઅપ પર ઘરકામ મંગાવીશ આગલા દિવસ. આજનું નહીં મંગાવું, એટલે મને ખબર પડી જશે કોણ સાચું બોલે કોણ ખોટું બોલે. મહેરબાની કરીને હોમવર્ક રોજે રોજનું કરવું. અને એક્ઝામ હમણાં રાખતો નથી હું સોમવારે આપણે 11 વાગ્યાનો ટાઈમ રહેશે. સોમવારે 11 થી 12 સાયન્સનું ટ્યુશન રહેશે. હું સોમવારનું જે લેક્ચર પતે સોમવારનો પછી એક્ઝામ ગોઠવીશ મંગળવારે, પ્રવેગ આખું પતી જાય પછી પાછું એક અઠવાડિયાનું ચેપ્ટર બાકી રહેશે. એટલે મજા આવશે જો રોજે રોજનું કામ કરશો અને એકદમ શાંતિથી જ ભણીએ જ આપણે. હોમવર્ક ખાસ 2 વાર કરવું ઈમાનદારીથી, એકવાર જોઈને એકવાર જાતે. કોઈને કંઈ પણ ક્વેરી હોય તો ફોન કરીને પૂછી શકે છે. અને ઘરકામ કરીને હોમવર્ક ડનનો મેસેજ પણ રૂટીનમાં રોજે રોજ કરવો જરૂરી છે. અત્યારે હવે ચિરાયુ અને ધોરણ બંને બેચને એસએસનું ટ્યુશન છે, એટલે હવે એસએસ માટે રેડી રહેજો. આવજો, સોમવારે 11 વાગે મળીશું. કોઈને કંઈ પણ ક્વેરી હોય તો ફોન કરીને પૂછી શકે છે. ઘરકામ 2 વાર કરીને મેસેજ કરજો. આવજો.